આ ધરતી છે, આ ધરતી માતાએ તમને ઘણું બધું પ્રદાન કર્યું ફ્રીમાં. પાણી, હવા, અગ્નિ, બરોબર. આ જીવનનું તમારો આધાર છે. અગ્નિ વગર જીવન છે તમારું અસ્તિત્વ? આગ ના હોત તો ખાવા તમને બનાવત. પાણી ના હોત તો જીવન ખરું? પાણી વગર 24 કલાક રહી બતાવો, માણસ બીજે દાડે મરવા પડશે. હવા વગર તમારું અસ્તિત્વ નહીં. આ ભૂમિ વગર તમારું અસ્તિત્વ નહીં. આકાશ વગર અસ્તિત્વ નહીં. તો પંચ તત્વોથી તમારું શરીર બનેલું છે. તો એ પંચ તત્વોથી જે તમને કદાચ પ્રકૃતિએ ફ્રીમાં આલ્યું છે, મતલબ ભગવાને તમને આલ્યું છે વાપરવા માટે, તો એનો સદુપયોગ કરો. સદુપયોગ મતલબ તમારા ઘેર પાણી હોય, કપડા ધોવા બેઠા હોય અને ચકલી ચાલુ હોય અને જેટલું પાણી કપડા ધોવા વપરાતું હોય ને એટલું જ વાપરવાનું. પછી કે લાવો ને હવે વેરો પાણી વેરો ભરીએ છીએ, સોન ચકલી ચાલુ રહેતી, સોન ગટરમાં જતું, આવી ભાવના ના રાખતા.